સુરતના મોટા વરાછામાં વૈભવ લક્ષ્મી રેસિડેન્સી પાછળ સિલિન્ડરમાં બ્લાસ્ટ, પતરાના શેડમાં ચાલતા ફર્નિચરના ગોડાઉનમાં ધડાકો, સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ. કેબિન અને દુકાનના ભાડામાં વધારાનો હોબાળો, બનાસકાંઠાની ડીસા પાલિકા કચેરીએ દુકાનદારો કેબિન ધારકોએ રોષ વ્યક્ત કરી ભાવ વધારો પરત ખેંચવા કરી માંગ. સુરતના પાંડેસરામાં ઇમારતનો કેટલોક ભાગ ધરાશાયી થતા અફરાતફરી, કોઈ જાનહાનિના સમાચાર નહીં. વર્ષ 2016માં નોટિસ છતાં ઇમારત ખાલી ન કરાઈ હોવાથી ઉઠ્યા સવાલ. રખડતા શ્વાને બાળકી ઉપર હુમલો કર્યો વલસાડમાં. ગ્રીન પાર્કમાં બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા. 3 વર્ષની બાળકી ઇજાગ્રસ્ત હોવાથી હાલ સારવાર હેઠળ. અરવિંદ કેજરીવાલ પર હુમલો થયાનો આપનો દાવો. ભાજપ નેતા પ્રવેશ વર્માના સમર્થકોએ હુમલો કર્યાનો આરોપ. સમર્થકો પર ગાડી ચડાવવાનો પ્રયાસ થયાનો પણ પ્રવેશ વર્માનો જવાબ. ભારત બાંગ્લાદેશ સરહદ પર જબરદસ્ત બવાલ. મદલામાં બાંગ્લાદેશ તરફથી ગેસ બોમ્બ અને પથ્થર ફેંકાયા. બીએસએફના 2 જવાન ઇજાગ્રસ્ત.